કરજણ તાલુકાના કંડારી ગામમાં તો જાણે ઉલટી ગંગા વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે અને મોટી મોટી યોજનાઓ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવી છે કે પાણીની અછત ન સર્જાય, અને બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા કંડારી ગામમાં આવેલા તળાવને પૂરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। આ તળાવને માટી પુરાણ કરી અને પૂરી દેવામાં આવી રહ્યું હોય આવી જાણકારી થતાની સાથે જાગૃત યુવાનો ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આ કામગીરીને લઈને લેખિતમાં જાણકારી આપી છે ઉચ્ચ અધિકારીઓને કે એક તરફ સરકારની મોટી મોટી યોજનાઓ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે કે વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે વધુને વધુ થઈ શકે તેવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવતા હોય, અને બીજી તરફ અહીં આવેલું જે તળાવ છે કંડારી ગામનું તળાવ, જેની ફરતે સંરક્ષણ દિવાલ પણ બનાવવામાં આવી છે, તેમ છતાંય આ તળાવને માટી પુરાણ કરી પૂરી દેવામાં આવી રહ્યું છે। આ પ્રકારે કેમ કરવામાં આવ્યું ગ્રામ પંચાયત દ્વારા તેને લઈને જવાબ માંગવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર મામલે તંત્રને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। ગામના કૃષ્ણકુમાર તડવીને ખબર પડી કે ગામમાં આવેલા તળાવને પૂરવામાં આવી રહ્યું છે એટલે તેમણે તરત જ ગ્રામ પંચાયત, મામલતદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી અને જેનાથી ચકચાર મચી છે। ખાસ કરીને વાત કરીએ તો એક તરફ તળાવ ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે, બીજી તરફ અનેક તળાવોને બ્યુટિફિકેશન કરવા માટેની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવતી હોય એટલે ચોમાસાનું પાણી તળાવમાં સંગ્રહિત રહે એ માટેના દરેક પ્રયાસ જ્યારે તંત્ર દ્વારા, સરકાર દ્વારા કરવામાં આવતા હોય ને બીજી તરફ અહીં જે તળાવ પહેલેથી આવેલું છે તેને માટી પુરાણ કરી અને બંધ કરવામાં આવી રહ્યું છે, અને જેને લઈને આ વિરોધ તેમણે કર્યો હતો અને લેખિતમાં ફરિયાદ કરી છે। ઘટના એવી બનેલી છે કે જે ગાયકવાડ જૂનું, વર્ષો જૂનું તલાવ કંડારી ગામમાં આવેલું છે તેને સરકાર એવું કહેવા માંગે છે કે તલાવમાં પાણીનો સંગ્રહ કરો, પણ ઉપરથી આ ગામ પંચાયત દ્વારા પાણીનો સંગ્રહ કરવાની બદલે એને પુરાણ કરવામાં આવે છે। ક્યારની કોણ પૂરી રહ્યું છે, ક્યારથી પૂરી રહ્યું છે, અને આ બાબતે તમે કોઈ લેખિતમાં કે મૌખિકમાં કોઈ તંત્રને જાણ કરેલી છે? હું એ લેખિતમાં પંચાયતમાં કલેક્ટર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રીને અરજી આપેલ છે અને એનો હજુ સુધી નિરાકરણ નથી। કોણ આ પૂરી રહ્યું છે? કોણ પંચાયતના મેન આગેવાનો। તમે વાત કરી હશે પંચાયતમાં, શું જાણવા મળ્યું પંચાયતમાં હું રજૂઆત કરી પણ એનો કોઈ જવાબ આપ્યો નથી એ લોકોએ। શું માંગ છે તમારી? મારી એક જ માંગ છે કે જે તે સ્થિતિમાં તલાવ હતું એ સ્થિતિમાં પાછું કરવામાં આવે અને જૂના રાજા રજવાડા વખતના જે પાણીના ઓવારા, કપડાં ધોવાના અને જૂની પુરાની વાવ ગાયકવાડ વખતની એ પણ આ લોકોએ પૂર્ણ કરી દીધી છે। ક્યાં આગળ આવેલી છે વાવ આ જ જગ્યા પર આવેલી છે જે તલાવની કને જ, અને જે ઓવારો બી તલાવની બાજુમાં જ હતો એ બી પૂર દેવામાં આવે છે, અને બીજો ઓવારો છે તે ગામની વચ્ચે જે સ્કૂલની સામેની સાઈડ પાણીનું એ છે ત્યાં આગળ જ છે। આ તળાવ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું? તલાવ આખું ગોળ રાઉન્ડમાં અડધું હતું, પણ આ લોકોએ અડધાના ઉપર આ લોકોએ પુરાણ કરી દીધેલું છે, અને જે પોતે માલિકીની જગ્યા જમીન વેચાણ લીધેલી છે તે જમીન પૂરતું કરેલ હોત તો ચાલત, પણ આ તો તલાવને પણ સંપૂર્ણ રીતે પોતાના સ્વાર્થ માટે પુરાણ કરી દીધેલ છે। શું નામ તમારું? મારું નામ કૃષ્ણકુમાર તડવી।